માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને અત્યારે છે ને મારા કરિયાણું લખાવા જવું છે. ઘરમાં ઘણી વસ્તુ ખાવા પીવાની ખલાસ થઈ ગઈ છે. ધીમું રાખજે કે બંધ રાખજે, કારણ કે ઘઉં લીધા નથી તો મગાવ્યા છે. આવે તો આપણા ભાઈ ન આવે તો પછી અહીંથી લેવાના છે. તો ત્યાં તો ઘઉં એક કટો લખાઈ નાખ્યું, કારણ કે કાલ દળવું પડે એમ જ હાલે એમ નથી. અને ઘી હાવ ખલાસ થઈ ગયું છે. ઘી તો મમ્મી લાવ્યા હતા ને તો અત્યારે સુધી હાલ્યું, નકો તો મારું ઘી તો કેદું પૂરું થઈ ગયું હતું. અને ખાંડ ને બધું કરિયાણું ઘણું ખરું લાવવાનું જ છે. તો ચાલો જઈએ પહેલાં કરિયાણાની દુકાને, બધું કરિયાણું લખાવતા આવ્યું અને દૂધ ને એવું લેતા આવું. મારા આટો મરાઈ જાય. અને બેન જો જોબ ઉપરથી આવી ગયા છે. જો કીટ એનું અહીંયા મૂકી દીધું છે અને ટિફિનની થેલી અહીંયા મૂકી દીધી છે કીટમાંથી કાઢીને. અને આ બેન હુતા હુતા ફોનમાં રમે. હાલો બેન, મારે યારે આવો કે? હાલો તો જય માતાજી કહેજો ને ઊભા થવા. હાલો 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 ઊભા થો. જય માતાજી કહેજો પેલા. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વિડીયોમાં. તો અત્યારે જો આવી છું અને મને પાછી લઈ જાય છે. આજ બેન થોડાક મોડા આવ્યા. કેમ બેન? હા, આજે હું મોડી આવી. આજે છે ને નાસ્તો કરવા હા, તો એ એકલી વડાપાવનો ને નાસ્તો એની બેન પણ મેં કરી નહીં, પણ મારી હાથું કાંઈ લાવી નહીં. આવું છે ના પાડી. અને આ બેને જોડી પહેરી કેટલાની પહેરી છે જરા કમેન્ટમાં કહેજો, ને હું તમને અત્યારે ભાવ કહી દઉં. કહી દઉં એને એ જોડી પહેરી છે ને, એને 60 રૂપિયાની જોડી પહેરી છે. કેમ બેન? થોડું કેવું છે કે આ તો એક છે ને 10 રૂપિયાની જોડી છે, 100 રૂપિયાનું પેન્ટ લીધેલું છે અને 10 રૂપિયાનું ટી શર્ટ લીધેલું છે. જો બેનને એવું ખરાબ લાગે એને તો મારી ઇન્સલ્ટ થાય એવું થાય. કાંઈ નહીં, હાલો આપણે જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જઈએ આપણે ફટાફટ. તો જો થેલો ને પર્સ ને એવું લઈને નીકળી ગયા છે. જો બેન આવી હાલ ફટાફટ હાલો. બાર કપ છે એમને લીધેલા હતા. આગળ આવશો. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સાપરા રિયાંશીના વાલી. ત્યારબાદ કાછા જીયાનના વાલી આવશે આગળ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવવા વાલીશ્રીઓને, વાલીઓને વધાવીએ, એમના જુસ્સાને વધાવીએ અને એમને પ્રોત્સાહન પૂરું પાડીએ. ચાલો મોઢુલીના દર્શન કરી લેજો. અંદર જાઓ અને દર્શન કરાવી દો. તમને બધા મસ્ત થાય. જો આયુષની ફ્રેન્ડ જ નીકાળી ગઈ છે. હાલો મસ્ત દર્શન કરી બધા. ફંક્શન પૂરું થઈ ગયું છે. કાર્યક્રમ મમ્મી આવ્યા હતા, ફિનિશ થઈ ગયો. મમ્મી આવી ગયા છે કરિયાણું લખાવા. હું કહ્યું ના ઊભા છે, પણ વારો આવે ત્યાં થાય ને આખું કરિયાણું લખવાનું છે કે નહીં, એટલા માટે. પસાવાળો 1000 પસાવાળો ખાલી પસાની 5 કિલો ખાંડ લખી નાખજો. અને ઓલો કપડાં ધોવાનો પાવડર આવે છે ને ઓફર વાળો. મમ્મીને ડ્રમ મળી ગયું છે ને તો ડ્રમ લઈને જઈશ ઘરે. હાથમાં લઈને મેં ના પાડીને તોય લીધું. ઘરે તો ક્યારના આવી ગયા. પોકડી કોરો ખાઈ લીધો અને આ બેને જોઈ જેના કાચમાં નખરા ચાલુ છે. અમારા ગીત ચાલુ હતા, દિયાબત્તી થઈ ગયા છે મસ્તીના. અને આ કપડાં ધોવાના પાવડર સાથે ડ્રમ મારે ફ્રી આવ્યું છે મસ્તીનું. અહીંયા બધા મારે ડ્રમ છે ને આ બધા છે એ બધા એમાં જ કપડાં ધોવાના પાવડરમાં જ આવેલા છે. આ કપડાં ધોવાના પાવડરમાં અને એ થેલા હું લેવા લાવી બધા ફટાફટ કાઢતો. અને કરિયાણું બધું લખાઈ દીધું છે. હવે એ રાત્રે એની દુકાન બંધ કરશે ને, કેમ કે ગરદી ઓછી થાય ને ત્યારે ગાડી લઈને મૂકી જાય, કારણ કે ઘઉંનો કોટોનું બધું વજનવાળું હોય કે નહીં, એ તો આપણે કંઈ ઉપાડી ન એકવી તે બધું મૂકી જાય. અને હું લાવીશ હાલો બતાવી દઉં. તો છે ને જો આપણે તો પાણીપુરી તો સ્પેશિયલ છે. પૂરીનું પેકેટ આવી ગયું છે. તો બપોરનું શાક ને એવું પડ્યું છે, તો પૂરીને શાક ખાવાનું છે. અને જો 2 દૂધ આવ્યું છે ને 2 મેગી આવી છે. તો બસ હવે પહેલાં મા દીકરી પાણીપુરીનો નાસ્તો કરી લઈએ, પછી કંઈક રાતનું જમવાનું બનાવશું. પાણીપુરીનો નાસ્તો એટલા માટે કરવાનો, કારણ કે બપોર વટાણા બટાટાનું મિક્સ શાક મસ્તીનું બનાવ્યું હતું, તો આપણે એનો રગડો મસ્તીનો બની જશે.
અને બસ અને મેં અને મીઠી ચટણી મારી બનાવેલી પડી હતી ફ્રીજમાં, તો ત્યાં કાંઈ બનાવવાનું નથી, ખાલી નાસ્તો કરવા બેસવાનું છે મસ્તીનો. આપણે પાણીપુરી પૂરી ખાઈ લઈ. હાલો તમે બધાએ નાસ્તો કરવા. પાણીપુરી ભાવતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક મસ્તીની કમેન્ટ લખી નાખજો મારા વાલા. પહેલાં અમે પાણીપુરી ખાઈ લઈએ. બહુ સારું સારું ખાવા જોવે એટલે કેમ વડાપાવ ખાઈને આવી હતી, બોલો તો પાછી પાણીપુરી ખાવાની શાક પડ્યું છે તો લેતા જાય. હા ન કઈ આજ કંઈ ભૂખી નહોતી, વડાપાવ ખાઈ ન જ આવી હતી. મને એને ખબર હતી ને કે બપોરે ટિફિનમાં મેં શાક મસ્તીનું મોકલ્યું હતું. તો પહેલાં મને રસ્તામાં પૂછ્યું, મમ્મી શાક પડ્યું છે? મેં કીધું હા પડ્યું છે ને. તો કે પૂરી લઈ લઈ, મજા આવશે ખાવાની. અમને બધાને બહુ ભાવે શાકમાં, પૂરીમાં શાક ભરીને ખાવાની. તો ફેમિલી જો આજે પણ એક પાર્સલ આવી ગયું છે. ભાઈ અનબોક્સિંગ કરે છે પાર્સલનું. જોઈએ અંદર શું નીકળે છે, શું ભાઈએ મગાવ્યું છે. શું છે ઈ? ઓકે, નવી બાઇક લીધી છે ને હોન્ડા સ્પ્લેન્ડર, તો એની ખરીદ. તો મસ્તીનું ગાડીનું કવર આવી ગયું છે. તો ગાડી આખી ધકાઈ જાય એવડું મોટું જોયું ને તો કાપડ સારું છે. સારું છે, કાંઈ આપણે ગાડી ઢાંકવાનું કામ નહીં. આમાં ગેસના બાટલા મળતા નથી ને, ક્યાંય તો મોંઘા થઈ ગયા છે ને મળતા નથી. તો પૂરીનું પેકેટ હાવ નાનું એવું કરી નાખ્યું. નકર 20 રૂપિયામાં તો ઘણી બધી આવતી, મોટું પેકેટ આવતું, અડધું થઈ ગયું છે. તો અને આટલું બધું શાક છે અને માતાજીને ધરેલા પ્રસાદીના પેંડા પડ્યા છે, મીઠી ચટણી પડી છે. હાલો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઉં. આમ તમે જો પાણીપુરીમાં શાક ને છાશ ભરીને કોણ ખાય? આમ જો હું મીઠી ચટણી ભરીને ખાઉં છું, બેન છાશ ભરીને ખાય છે. હું કામ ખબર, મેં એમ કીધું આ પાણી તું બનાવી નાખ ફટાફટ, હું થાકી ગઈ છું. પાણી બનાવવા તો આળસ ચડી જાય, છાશ ભરીને ખાય છે. ઠંડુ ઠંડુ લાગે. કેવું લાગે? મજા આવે ખાવાની? ટ્રાય કરજો બધા ટ્રાય કરજો છાશ પાણીપુરી. તમને તમે બધા ટ્રાય કરજો સર, પાણીપુરીમાં છાશ ભરીને ખાવાનો અખતરો કરજો, કેવું ખાવાનું લાગે છે. ને જો નાસ્તા પાણી પતી ગયા, મસ્ત પાણીપુરી ખાઈ લીધી. પણ રાતના જો વાગ્યા કેટલા? 9:03 થઈ ગઈ છે. અમે નાસ્તો 9:03 નાસ્તો કર્યો. તો રાતની ભાખરી અમે શું ખાવું? તું નહીં ખા તો બેન તો અત્યાર દીની ખાવાનું ના પાડે છે, પણ તો બનાવી તો પડશે, કારણ કે પછી કાલ સવારે ઠેઠ ખાવાનું મળે. અત્યારે રાતે તો બનાવીશ, ખાવું થોડું મોડી રાતે ખાવું એવું લાગશે. તો કેમ કેમ તું નહીં ખાવું? મારે તો ખાવું પડશે, કારણ કે મેં પૂરી 4 પૂરી જ ખાધી છે. એટલે કેટલી પૂરી આવે આમાં? 20 25? કોને ખબર, આજ ઓછી આવી હતી. કાંઈ વાંધો નહીં. સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ બધાને ખુશ રાખે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારા વહેલા. બાય બાય.